નમસ્કાર. આજે આપણે અમરેલી જિલ્લાનું ગામ કયું છે? કૃષ્ણગઢ ગામ, મતીરાળાની બાજુમાં. આપણી સાથે મતીરાળાના વેપારી શ્રી છે. આપણા એગ્રોનું નામ શું છે? ખોડિયાર એગ્રો સેન્ટર મતીરાળા. ખોડિયાર એગ્રો સેન્ટર મતીરાળા. તમારું નામ? ઘનશ્યામભાઈ. તો ઘનશ્યામભાઈ સાથે છે. આ કોનો કપાસ છે? તમારા ખેડૂતનો કપાસ છે? ખેડૂત છે આપણે ભનુભાઈ અકબરીનો કપાસ છે અને કૃષ્ણગઢ ગામની અંદર છે. બરાબર. તો તમે આ જે ખેડૂત છે, બરાબર, કેટલા પેકેટનું વાવેતર કર્યું છે? 20 પેકેટનું વાવેતર કર્યું. આજે આપણે 10 ઓક્ટોબર ઉભેલા છે ખેતર ઉપર, 2025. બરાબર. આજની પરિસ્થિતિ શું છે તમારા વિસ્તારમાં? સારામાં સારી કન્ડિશન છે. અને બીજા બધા કપાસની પરિસ્થિતિ શું છે? બાજુમાં છે, જોવો છો તમે. આ તમે જો, આ બાજુ બતાવો જરા. આ બાજુ બતાવો. આ અન્ય કપાસ છે બીજો, અને આ એની બાજુમાં કયો કપાસ છે? અંકુરનો પુષ્કર કપાસ છે. તમારો અભિપ્રાય શું છે અંકુર પુષ્કર? સારામાં સારી વેરાયટી છે. સારામાં સારી. કઈ રીતે સારી છે વેરાયટી? પહેલા નંબરમાં તો વેરાયટી ખાખરતી નથી, છોડ લીલો રહી છે અને ફાલે ફૂલે સારું છે, ઉત્પાદનમાં સારું મળી રહે. ખેડૂતો અત્યારે જેને તે બીજું કોઈ બી વાવેતર કરે છે કપાસમાં, બરાબર, અગર આ વેરાયટી વાવેતર કરી તો ફાયદો થાય ને? સારું. કેટલા અંશે ફાયદો થાય? બહુ વધારે સારો ફાયદો થાય. આ કેટલા પેકેટના વાવેતર છે? અહીં 10 પેકેટ. 10 પેકેટના. 10 પેકેટનો અત્યારે આપણે જોઈએ છે. આ પ્રકારના છોડ છે બધા. બહુ વધારે વરસાદ થયો તમારા વિસ્તારમાં હમણાં, અને એમાં નુકસાન પણ ઘણા પુષ્કરને નુકસાન થયા છે? નથી થયા. તો મિત્ર જોઈ શકો છો, આખો પ્લોટ તમે જો, તમને ખ્યાલ આવી જાય. આ અંકુર પુષ્કરનો આખો પ્લોટ છે કે જે અત્યારે લીલો ઉભેલો છે. સાથે તમને આ બીજો પણ કપાસ બતાવ્યો હતો, બરાબર. તો અત્યારે પૂરો થવાની અવસ્થામાં આવી ગયો છે, બરાબર. આજે આ કપાસ તમે જો તો આની અંદર ફૂલ પુષ્કળ પ્રમાણની અંદર ઉપરથી તમે જો, તમને ખ્યાલ આવી જાય. એકદમ ચાલુ છે. 80-90 ની આજુબાજુ ઝીંડવા થઈ ગયા છે, બરાબર. ઝીંડવા તમે જો, એની બેઠક એકદમ નજીક બધી લાગી જાય. આની અંદર સૌથી વધારે ઝીંડવા લાગવાની ક્ષમતાવાળો કપાસ છે. ગમે એવું વાતાવરણ હોય તો વાતાવરણની અંદર આ તમારી પાસે આ કપાસ હોય તો ટકી રહે. સાથે રોગ જીવાત ચૂસિયામાં કેવું છે ઘનશ્યામભાઈ? સારું છે, રોગ જીવાત ઓછી આવે છે. એકદમ રોગ જીવાત આની અંદર ઓછી આવે છે. તો આ તમારા માટે ખરેખર ખેડૂતો કહે છે, અમે નહીં, કે અગર જો પુષ્કર કપાસ વાવ્યો છે તો વરદાન રૂપ વેરાયટી છે કે સારામાં સારા ઉત્પાદન તમને ઓછા ખર્ચે મળી જ જાય. તમારે બધાને પણ અંકુર પુષ્કર વાવેતર કરી ઉત્પાદન નીકળવું છે પુષ્કર, તો આપણે બધાને ખેડૂતોને શું ભલામણ કરો, શું વાવવું છે? અંકુર પુષ્કર. તમે આ વખતે કેટલા ખેડૂતોને વાવેતર કરાવડાવ્યું પુષ્કર? અહીંયા અમે 70 પેકેટ વેચ્યા છે. 70 પેકેટ તમે દીધા. આવતા વખતે તમને શું લાગે છે, કેટલાક પેકેટ જોઈએ તમારે અંકુર પુષ્કરના અંદાજે? એ તો ખેડૂત માગશે સામેથી. કેટલા? ડબલ જોશે? હા, 2 ગણા જોશે. તો મિત્ર, વેપારી શ્રી છે, એગ્રો એમનો છે, અને એમને જો ડબલ ટ્રિપલ અગર બિયારણ જોતું હોય તો તમે બધા લોકો પણ અગર અત્યારે ક્યારેય બી તમારા મિત્ર સર્કલમાં કોઈ વાવેતર કરેલું હોય તો એમની પાસેથી પણ અભિપ્રાય લઈ લીજો. બાકી બધો જ તમને લાઈવ અત્યારે ફિલ્ડ ઉપરથી તમને બતાવી રહ્યું છે. બધા જ લોકો વાવેતર કરજો. જો મળે તો જરૂરથી વાવેતર કરજો. ખૂબ ખૂબ આભાર.